गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे વિચાર્યું છે કે જ્યાંથી આત્મસિદ્ધિ બાકી રહી હતી, એટલે ગાથા 139 ઇન ધેટ ઓર્ડર, ત્યાંથી થોડી વિચારણા આપણે કરીએ. વી આર રીચિંગ ધ એન્ડ સૂન. 10 વર્ષ થશે અને આત્મસિદ્ધિ પૂરી થશે, પણ એમાં વચ્ચે વચ્ચે બીજા પણ સ્વાધ્યાય કરવા આવ્યા અને કોઈક વાર આપણે જુદા જુદા સંતોના ભક્તોના ભજન ઉપર પણ વિચાર કરેલો છે. પેલી નાની પુસ્તિકા આપી દો તો ચાલે આત્મસિદ્ધિની. સ્વયંને વિશેષ સાવધાન કરી દઈએ. આત્મા એટેન્શનની પોઝિશનમાં, સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. સંતં સુશાંતં સતતં સ્મરામિ. સંતં સુશાંતં સતતં સ્મરામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. ભાવાબ્ધિપોતમ શરણં વ્રજામિ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખ ધામ, જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ. જેણે આપ્યો ભાન નિજ તેને સદા
પ્રણામ. ઓમ શ્રી પરમ ગુરુવે નમઃ. પરંપરાચાર્ય ગુરુવે નમો નમઃ. સ્વાધ્યાયમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર તેની 139મી ગાથાની સંક્ષિપ્ત વિચારણા સ્વ પર કલ્યાણ અર્થે કરીએ. સ્વાધ્યાય શા માટે કરીએ છીએ? સ્વાધ્યાયથી પોતાને પહેલા લાભ થાય અને બીજો કોઈ જિજ્ઞાસુ જાગૃતિપણે સાંભળે, એકાગ્રતાથી સાંભળે તો તેને પણ લાભ થવો સંભવે છે. એક લીટી ઝીલીશું. 139મી ગાથા. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત. તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. રામ 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 એવું બધા કહે છે. જ્ઞાન 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 એવું બધા કહે છે. સંકેત 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 એવું બધા કહે છે. પણ ખબર નથી કે એ કોને કહેવાય. સંતો એમની ભાષામાં કહે છે કે જો કોઈ પણ જીવને પરમાત્મા દર્શન થાય, આત્મદર્શન થાય, રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થાય, તેના નેણ વેણ બદલાય હરિ રસ પીજીએ. તેના નેણ વેણ બદલાય હરિ રસ પીજીએ. આજથી 50 વર્ષ પહેલા તમે માંડવીની પોળમાં એક રૂમમાં રહેતા હતા અને તે વખતે તમારી પાસે મૂડી રોકડ 900 રૂપિયાની હતી. વચ્ચેની બધી અવસ્થાઓ જવા દઈએ તો અત્યારે 19 કરોડની છે તો તમે એ ઓરડીમાં રહો છો કે બીજે ક્યાંય રહો છો? કે સાહેબ સંભાળીને બોલો. હા, SG રોડ પર 7 કરોડનો મારો બંગલો, તમને ખબર છે ક્યાંય? ત્યાં તો સંપત્તિ વધી એ કઈ તારા પુરુષાર્થ કે હોશિયારીનું ફળ નથી. યાદ રાખજે. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માંગતા શેરીએ. અત્યારે આપણે એમ માનીએ છીએ કે સાહેબ તમે જેવા અભણ ને આમ પેલા જંગલી જેવા તમને કઈ ખબર ન પડે. હું તો પાટું મારીને સાંજ પડે 20-25 લાખ પેદા કરું છું. મારે કઈ 5, 10, 25, 50 કમાવાના ન હોય. એનું નામ મોહ. એનું નામ મોહ. જેવું નથી તેવું જાણે ને તેવું માને અને તેને અનુરૂપ વર્તન કરે. જેમ તને આવી ભૌતિક સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ તો તારા
દેદાર બદલાઈ ગયા છે, તારા દેદાર બદલાઈ ગયા છે. એમ અહીંયા કહે છે કે જો પરમાત્મા દર્શન થાય, આત્મદર્શન થાય તો એના દેદાર બદલાઈ જાય. દેદાર એટલે મુખ્યપણે આત્માના દેદાર, પણ આત્માના દેદાર બદલાય તો એની સાથે વાણી, કંઈક અંશે શરીર અને અંતરનું જ્ઞાન અને પરમ શાંતિનો અનુભવ. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત. મોહ ભાવ એટલે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. આ ચોપડી મારી છે, આ આસન મારું છે, એ વ્યવહારમાં બોલાય, પણ જ્યારે બોલે તે જ વખતે અંતરમાં ખ્યાલ હોવો જોઈએ કે એક પરમાણુ પણ મારું નથી. અત્યારે જ હાર્ટ એટેક આવે માસિવ, હોસ્પિટલમાં પહોંચે પહેલા તો આમ જવાને બદલે દુધેશ્વર કે પારડી. સિકંદરે એટલે પોતાના બે હાથ બહાર રખાવેલા. અડધી દુનિયા જીતનાર સિકંદર એ પોતાની સાથે કઈ લઈ ગયો ને આપણે કહીએ છે સાહેબ આ તો જો આ BMW છે ને એ હું મારી સાથે લઈ જવાનો, અને બે દીકરાઓની બે મર્સિડીઝ છે એ લોકો નવી લઈ લેશે, એ બે પણ હું સાથે લઈ જવાનો. અને આમ તો કેટલા જણને બાળી આવ્યો છે. ત્યારે એકવાર એક જણની વીંટી જરા રહી ગઈ હતી, છોકરાઓને મોડી ખબર પડી કે આ ડોહાને શું કામ છે વીંટીનું. હવે ડોહો તો ગયો, ત્યાં સુધીમાં જરા પેલું ફૂલી ગયું હતું. એટલે કોઈ કહે છે કે ભાઈ કંઈક લાવો તો તોડી નાખીએ, કાપી લઈએ, કામમાં આવશે આપણે. અરે કહે છે ડોહાને શું કામ છે, આંગળી કાપી નાખો, ડોહાની આંગળી કાપી નાખો. મોહ ભાવ ક્ષય હોય જ્યાં તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. બોલવામાં વાંધો નથી, પણ અંદરમાં માન્યતામાં વાંધો છે. તમે ને તમારો દીકરો જતા હો ને કોઈ પૂછે કે આ તમારો દીકરો છે, તો કહેવાની કઈ જરૂર નથી. માતાઓને ખાસ ધ્યાન રાખવાનું. એમને પૂછે કે બા આ તમારો દીકરો છે? અરે હા હા આ તો વચલો, મોટો તો બહાર ગયો છે, હા, અને નાનો નિશાળે ગયો છે. એવું તને ક્યાં પૂછ્યું તું માં? તને તો એટલું જ પૂછ્યું તું કે આ દીકરો તારો છે, તો એટલું કહેવાનું કે હા આ દીકરો મારો, પતી ગયું. આ તો પેલા મોટા દીકરાની ને નાના દીકરાને બધાનું. એવી રીતે આ લોકોને પૂછ્યું તો એવું કે હો કે અહીં તો નાની રાખી છે સીજી રોડ પર દુકાન, કે નહીં સીજી રોડ પર, કે ભાઈ આજકાલ તમારે બીજું કંઈ નીકળી હોય. હા, મોલ તો ખરીદવા જાય તો એનો ઓનર, મોલમાં મોટી દુકાન, એ તો આપણને કઈ એની એડમિનિસ્ટ્રેશનની ખબર નથી. આત્મકલ્યાણ કરીને અલ્પકાળમાં પરમાત્મા થઈ જવું હોય, સીધી ટિકિટ ફાટતી નથી, વચ્ચે સ્ટેશન આવે છે. એક મિનિટ. સ્વર્ગમાં જવું હોય તો કોઈ ઉપાય નથી. મોહ ઘટાડો અને પરમાત્મા સદગુરુને એમની વાણીના માધ્યમથી આ દેહ દેવળની અંદર રહેલો ચૈતન્ય દેવ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એવો જે અંદરમાં બેઠો છે, જેના લીધે આ મૂળદું બોલે છે, જેને લીધે આ મૂળદું ખાય છે, જે છે એ જ્યાં છે
ત્યાં સુધી આ મૃદુ શ્વાસ લે એ આપણે છીએ, એ આપણે છીએ. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, કડક કીધું છે, એટલું બધું થતું નથી અત્યારે, પણ સામાન્ય રીતે એમ કહો તો વાંધો નહીં. પણ શાસ્ત્રીય દ્રષ્ટિએ એવું કહી શકાય, વર્તમાન કાળમાં કોઈ પણ જીવને મોહનો ક્ષય ન થઈ શકે, ઉપશમ કે ક્ષય ઉપશમ થઈ શકે, સંપૂર્ણ નાશ પામી શકતો નથી. એ વ્યવસ્થા છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, જે વધારે પ્રેક્ટિકેબલ છે. સંતનું લક્ષણ શું? સંતના લક્ષણ અનેક છે. આ સંદર્ભમાં બોલીએ. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ, તેના દાસ ના તો દાસ થઈને રહીએ, તેના દાસ ના તો દાસ થઈને રહીએ, હે શાંતિ પમાડે તેને તો સંત કહીએ, ને શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. દુનિયાનું શ્રેષ્ઠ પદ જગતના જીવોના જાણમાં પણ નથી. કદાચ જાણમાં હોય તો અંતર હૃદયની અંદર તેની માન્યતા, એને સમજ્યો નથી, એને ભાસ્યું નથી, એમ કીધું. જાણ્યું એમ નથી કીધું. પહેલી ગાથા, શ્રી આત્મસિદ્ધિની પહેલી ગાથા બોલો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. અથવા હોય પ્રશાંત. દેશકાળ વિપરીત છે. બધું કામ ન થઈ શકે તો જેટલું થાય તેટલું કરો, અને જેટલું ન થઈ શકતું હોય તેને માટે તારી શક્તિ વધાર, તો આજે જે થઈ શકતું નથી તે આવતે વર્ષે થઈ શકશે. કોઈ ભાઈ જરા સામાન્ય તંદુરસ્તી વાળા હોય અને અખાડામાં જાય, આજકાલ અખાડાનું નામ તમે બીજું કહો છો, જીમ 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 જીમ, આખું ન બોલે, જીમ સે સોશિયલ સ્ટેટસ, સોશિયલ સ્ટેટસ. પણ ત્યાં પણ એને પહેલે દિવસે તો બધો એનો હિસ્ટ્રી લે કે કેમ છે, શું છે, ડાક્ટરની પાસે એક ચેકઅપ બધું બરાબર કરાવી લે છે કે નહીં, અને પછી પહેલે દિવસે કે 3 દંડ અને 6 બેઠક કરો, 3 દંડ અને 6 બેઠક કરો, અને પછી ધીમે ધીમે દર અઠવાડિયે 2-2, 3-3 વધારે આવે, બેઠક 5-5 વધારે આવે. Slow and steady win the race.
sadhana should be increased graded gradually for people like us. इनके लिए नहीं। तो जिन्हें धरि बालक पणे दीक्षा कमठ मान विदार के, श्री पार्श्वनाथ जिनेन्द्र के पदमय नमो श्री। હમણાં ગાઈએ રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, એટલી શક્તિ અત્યારે નથી। એટલી શક્તિ અત્યારે જેટલી હોય તેટલીથી કરવું, અને તે શક્તિ જેમ જીમમાં ધીમે ધીમે શક્તિ વધારો છો શરીરની, એ વધવી ન વધવી એ તો વ્યવહારિક વાત છે। આ તો ચોક્કસ વાત છે કે જે આપણે ભગવાનની ભક્તિ કરીએ, જ્ઞાન કરીએ, ધ્યાન કરીએ, વૈરાગ્ય લઈએ, તો પછી આપણને શું મળે? તે મળે કે જે તમારા અત્યારે નામ દેવા કે ન દેવા તમારે, કોઈ પ્રેસિડેન્ટ ને કોઈ પ્રાઇમ મિનિસ્ટર ને એ કાંઈ નથી। 6 ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડ માં બળવાન ભારે ભૂપ થઈને ઉપજ્યા, તે ચતુર્ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે। કૃપાળુ દેખ રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો। કેટલા વર્ષે? 16 વર્ષ। 16 વર્ષે 5 મહિના। રે આત્મતારો આત્મતારો। અને આપણને 62 થયા એમ કે સાહેબ હજુ તો તબિયત બહુ સારી છે, હવે નવી ફેક્ટરી ખોલવાનો છું। ક્યાં? મહારાષ્ટ્રમાં એક, અને એક આંધ્રપ્રદેશમાં। અહીંયા ગુજરાતમાં તો 4 ફેક્ટરી છે 62 વર્ષમાં। ભગવાન મહાવીર શું કહે? આવા મનુષ્યો ક્યાં જાય? इसमें कोई किसी की चलती नहीं, मैं हूं तो मैं, आप है तो आप, XYZ। बहुआरंभ परिग्रह नारकस्येषु। अथवा होय प्रशांत। जो अपना जीवन में परमात्मानी आज्ञा उतरी जाए तो अपनी इंटरनल पर्सनालिटी तो बदलाई ज जाए, અને एक्सटर्नल पर्सनालिटी पण થોડીક તો બદલાય। થોડીક તો બદલાય। લોકો ન જાણી શકે પણ કોઈક તો જાણી શકે। મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે। મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે। પ્લેન લિવિંગ, હાઈ થિંકિંગ, નોબલ થોટ્સ અને આલોચના પાઠમાં બોલીએ છીએ તે ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નરભવ સફલો જો કરે દાન शील तप भाव। कंपल्सरी दुनियाનું સુખ જોઈતું હોય તો પણ ધર્મ કરવો, દુનિયાનું સુખ જોઈતું હોય તો પણ ધર્મ કરવો, પણ ધર્મ દ્વારા દુનિયાની સુખ ઈચ્છવું નહીં। મળશે ખરું પણ ઈચ્છવું નહીં। શલ્ય કેટલા? એમાંથી કયું શલ્ય? મિથ્યાત્વ, માયા અને નિદાન। નિદાન શલ્ય કરવું નહીં। હે ભગવાન, તમારી બહુ ભક્તિ કરું છું, મને આમ આપજો, મને આમ આપજો। કે શું કરવાનું? પછી ભગવાન શા માટે ભજવાના? જાચો નહીં સુરવાસ પુનિ નર રાજ પરિજન સાથ જે, बुद्ध जाच हो तुम भक्ति भव भव दीजिए शिवनाथ जी। कृपाळु શું કહે છે? करशो क्षय केवल राग कथा, धर्षो शुभ तत्व स्वरूप यथा, नृप चंद्र प्रपंच अनंत दहो, भजने भगवंत भव अंत लहो,
ભજને ભગવંત ભવ અંત લહો. અનંત આવું થાય. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા. પુસ્તક ઘણા વાંચે, સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી એવી બધી ઘણી ભાષાઓ જાણે અને ઘણા બધા શાસ્ત્રો વાંચે તો આત્મજ્ઞાન થાય એવી ગેરંટી નથી. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદ નો લે. बिना नयन पावे नहीं बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साठ. જે વ્યવસ્થા છે તે છે, આ વ્યવસ્થા બદલાતી નથી. કારણ કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. મૂળ મોક્ષ માર્ગ તો એક જ છે. જે માર્ગેથી ઋષભદેવ પરમાત્મા થઈને સિદ્ધલોકમાં ગયા એ જ રસ્તે આપણે પણ જવું પડશે. હા, બહારમાં થોડું જુદું હોય. ભગવાનનો મહેલ તમારા અમદાવાદથી મોટો હતો, ભરત ચક્રવર્તીનો. 96,000 રાણીઓ ક્યાં રહે? આટલા ઘોડા ને આટલા હાથી કે 84 લાખ ને એવું બધું છે કે સાહેબ આ તો બધા ગપ્પા. તમે તમારા જેવા અંધશ્રદ્ધાળુ બધું માને, આ તો બધું ગપ્પાષ્ટક લખ્યું છે. કઈ વાંધો નહીં. અત્યારે તું પૃથ્વીરાજ ચૌહાણ નું બખ્તર જોવા જજે અજમેરમાં, મ્યુઝિયમમાં છે. તને પહેરાવે તો બેસી પડે, આપણને પહેરાવે તો બેસી પડીએ. ત્યાં સુધી આવે ઢીચડથી નીચે આવે. અને પ્રતાપનો ભાલો એ ઉદયપુરમાં. 4 જણને તું બોલાવે તો ઉચકાય, 4 જણને તું બોલાવે તો ઉચકાય ને. એ ઢાબા છે આમ ફેરવતો હતો. આ બાજુ શિલ્ડ. મોટા પુરુષોની બધી વાત ગપ્પા માનવીની અને તેમાં પણ પરમાત્મા અને મહાજ્ઞાની અને આચાર્યોની વાત તો જરા પણ જૂઠી ન માનવી. કારણ કે એમણે તે વખતે લખેલા 1000-1500 વર્ષ પહેલા લખેલા તે તાડપત્રો હજુ અત્યારે પણ સચવાયા છે. હમણાં અટલ બિહારી વાજપેયી હતા ને પ્રાઇમ મિનિસ્ટર, ત્યારે 4 કરોડ રૂપિયા લંડનમાં વેલકમ મ્યુઝિયમમાં જે બધી હસ્તપ્રતો છે એને માટે એના અપગ્રેડેશન માટે 4 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા. 26મો ભગવાનનો જન્મદિવસ ઉજવાયો ત્યારે. આ બધા એમને એમ નથી બેઠા કે તમે ભગતડા ખરા ને એટલે આ બધાને આપણામાં જે પણ કંઈ અલ્પ બુદ્ધિ કે અલ્પ સારાપણું હોય તો એ આ બધાનો પ્રતાપ છે. આ બનારસીદાસ સમયસાર નાટક કૃપાળુદેવે 437 સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ અલખ નિરંજન આત્મજ્યોતિ મહુડી તીર્થના સંસ્થાપક આચાર્ય બુદ્ધિસાગર સુરીજી, એની સાથે ગણેશ પ્રસાદ વર્લિંગ, એની સાથે આચાર્ય શાંતિસાગર, એની સાથે આચાર્ય કળીકાળ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર, અને એની સાથે
આત્મામાં મસ્ત આનંદજી મહારાજ, ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કન, રીજો સાહિબ અંગન સંગન પરિહરે ભાંગે સાદી, બીજો મન મંદિર આણું નહીં એ અમકુળવટ રીત જિનેશ્વર, ધર્મ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કન. શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે, મૃત્યુને જીતવું છે, બોધિ સમાધિ પ્રાપ્ત કરવા છે, અલ્પકાળમાં સિદ્ધલોકમાં ચાલ્યા જવું છે. તો એ થઈ શકે એમ છે. કેટલું થઈ શકે એ ઇન્ડિવિજ્યુઅલ એસેસમેન્ટ કરવું જોઈએ. આવું બધું જે કોઈ વ્યક્તિમાં હોય તે જ્ઞાની છે, બાકી કહીએ ભ્રાંત. કડક શબ્દ વાપરે છે. હું જ્ઞાની છું એવી એડવર્ટાઇઝમેન્ટ આપે, 10, 20, 25, 50 લાખ રૂપિયા ખર્ચે, અને લોકો પણ માને, કારણ કે આજકાલ તો એડવર્ટાઇઝમેન્ટનો જમાનો છે. પણ તેથી તું જ્ઞાની થઈ શકે અને કોઈ તને ન જાણે, પણ જો તું જ્ઞાની હોય કોઈ જરૂરત નહીં. आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना, जगत जीव है कर्मा देना, अचरज कछुअन लीना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना, आप स्वभाव में रे अबदु सदा मगन में रहे. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી 24 વર્ષની ઉંમરે ત્યાં વડવા ગયા. આત્મજ્ઞાન થયું કે તરત પછી પારસીના બંગલામાં, તે વખતે પારસીનો બંગલો હતો, અને 4 મહાકાવ્યો લખ્યા. हे प्रभु शू कहूं, यम नियम संयम आप कियो, जिनवर कहे छे ज्ञान તેને ભવ્ય સર્વોભવ્ય સાંભળો ને, જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન. યાર 1.5 વર્ષ 1.5 મહિના સુધી હું કર્યું? ગોંડા જેવું લાગે, અત્યારે ગોંડા જેવું લાગે. ખંભાતથી કોઈ એવો રસ્તો નથી રે ક્લાસિકલ. હમણાં હું તો 5-7 વર્ષ પહેલાની વાત કરું છું, અત્યારે સામાન્ય થયો હોય તો ખબર નહીં. અંતરમાંથી આત્માના આનંદનો ફુવારો ઉડે તો સકળ જગત તે હેઠવત અથવા સ્વપ્ન સમાન. સર્વ સાથે પ્રેમ, પણ કોઈની સાથે મોહ નહીં. સર્વ સાથે પ્રેમ, પણ કોઈની સાથે મોહ. એ વિચારવું. અત્યારે આપણે હજુ છે થોડો ટાઈમ, એટલે આગલી ગાથા એક લીટી બોલીએ. सकल जगत ते एठवत अथवा स्वप्न समान, सकल जगत ते ते कहिए ज्ञानी दशा, बाकी वाचा ज्ञान. ते कहिए ज्ञानी बाकी वाचा ज्ञान. આચાર્યશ્રીએ આત્મા માટે ચિત્ત ચમત્કાર માત્ર એવો શબ્દ વાપરે છે. આ દુનિયામાં સૌથી મોટો ચમત્કાર તે ભગવાન આત્માનું પ્રાગટ્ય છે. પહેલા દર્શન મોહનો નાશ અને પછી ચારિત્ર મોહનો નાશ. જેટલો થઈ શકે છે એટલો. અત્યારે 15ની થઈ શકે છે, અત્યારે પણ 7મો ગુણસાન પ્રાપ્ત થઈ શકે છે થિયોરિટિકલી, એટલે બાય આગમ પ્રમાણ.
એટલા બધા કોઈ મોટા પુરુષ દેખાતા નથી, પણ થઈ શકે છે, આપણે એક્સેપ્ટ કરવું જોઈએ. જ્યારે પરમાત્મા દર્શન થાય, આત્મદર્શન થાય, ત્યારે આ જગતના સર્વ પદાર્થો તે સો ઋષભદેવ ભગવાનને 100 દીકરા હતા. કોઈ બીજા આવીને પૂછે, સાહેબ આપ તમારા દીકરા છે? બોબડા હતા ભગવાન? અને ટાઈમ થયો એટલે ચાલ્યા એકલા. તો પેલા 98 નાના હતા ને એ બધા પણ પાછળ ગયા. એટલે કેમ ક્યાં આવો છો? કે આપની સાથે. હા, હું તો બહુ દૂર દૂર જાઉં છું. કે બાપુજી શા માટે જાઓ છો? અનંત આનંદની પ્રાપ્તિ માટે. અમારા પણ અનંત આનંદની પ્રાપ્તિ. તમે નાના છો, હજુ નાના છો. નાના છીએ તો પણ તમારી આશ્રયમાં રહીશું ને, તો તમારી આજ્ઞા પાળીશું. એટલે બે રહ્યા. ભરતને બહુ ઢીસુમ થોડું કર્યું અને પછી એ બે પણ પોતે પણ મોક્ષે ને હોય હો દીકરા. બધા ધર્મો માને હો. ઋષભદેવ ભગવાન એટલે હિન્દુ પરંપરામાં દશમ સ્કંદ છે. ભાગવતનો દશમ સ્કંદ છે. ભગવાનના 10મા અવતાર માનવામાં આવે. બહુ ડિટેલ વર્ણન આવે છે. એમના જેવો તપસ્વી કોઈ હોતો નહીં. એક મહિનો સુધી આમ ઉભા રહે. એ વખતે શક્તિ ઘણી હતી. અહીં કહે છે સકળ જગત તે 8 વાર. અત્યારે શ્રદ્ધા થઈ શકે. અત્યારે કે ભગવાન જેમ આપણે કરી શકીએ એમના 100મા ભાગનું પણ કરીએ તો અહો. તો માટી અને સોનું બેને જે સરખા શ્રદ્ધે એનું નામ જ્ઞાની. આપણે આખું પદ બોલીએ છીએ ને, જ્ઞાની એનું નામ જેનો મોહ ગયો છે તમામ, ભાઈ જ્ઞાની એનું. કંચન તો કાદવ જાણે, રાજાભાઈ ભવો અસા એમણે લખ્યું છે. આ તો ગુજરાતી કરેલું છે. હા, કૃપાળદેવ એમાં કીચસો કનક જાકે નીચ સૌંદર્ય से पद मीच से मिताई घरू वाई जाके गार जहर से जोग जाति कहर से करामती हहर से हो पुद गल छवि चार जाल से जग विलास भाल सो भुवन वास काल सो कुटुंब काज लोक लाज लाल सीठ सो सुजस जाने बीठ सो बकत माने ऐसी जाके रीति ताही बंधत बनार. આપણને આપણા 50 કરોડ પર એમ લાગે સાહેબ મારા જેવો કોઈ નહીં, મારા જેવો કોઈ નહીં. ભગવાન ભાઈ શાંતિ રાખ, મગજ ઠેકાણે રાખ, સારા કામ કર અને મોહ બહુ કર નહીં. અને હવે છોકરા 18-20 વર્ષના થઈ ગયા છે એટલે થોડું થોડું આપીને આપણે જેટલું જોઈએ એટલું રાખવાનું. એની બાને છોડ. એની બાને કહું તારે ભાઈ અમારી સાથે રહેવું હોય તો અમારી સાથે, અને છોકરાઓ સાથે રહેવું હોય તો છોકરાઓ સાથે. નો કમ્પલ્શન, યુ આર ફ્રી. કારણ કે હવે વાનપ્રસ્થાશ્રમ થવાની શરૂઆત છે, તૈયારી છે. 51, 52, 55, 57 વનમાં, એકાંતમાં, સત્સંગમાં, આશ્રમમાં, કેન્દ્રમાં
એવા તીર્થ સ્થાનમાં રહેવાનો ટાઈમ થયો. એ કહે છે આપણને, સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. થોડું પ્રેક્ટિકલ પણ કહી દે. તમારા દીકરા બહુ હોશિયાર હોય અને દુનિયામાં બધા એમ કે માં તમારે ઘેર તો હીરા પાક્યા છે, માં તમારે ઘેર તો હીરા પાક્યા કે ભાઈ આ તો ભગવાન ના સર. અમે ગામડામાં જઈએ ને, ગામડામાં જઈએ કે ભાઈ ભગવાનને દીધેલા છે બાપ, આપણા કાંઈ નહીં, આપણું કોઈ નહીં, આપણું કોઈ નહીં, ભગવાન ના સર. સમજવાનું છે. ભલે એને બહુ સમજણ નથી પણ એવો પ્રયત્ન કરે છે કે ભાઈ આપણે મારું મારું કરવું. અથવા સ્વપ્ન સમાન. આપણા મણિભાઈ ખાસ કહેતા, સેન્ટ્રલ કેબિનેટમાં મિનિસ્ટર ને બીજે દિવસે જેલમાં. આ તમારા વેપારીઓ ઘણી વાર બહુ મોટું થઈ જાય તો ઝેર ખાઈને આપઘાત. સમજો નથી, ખાવાથી દુઃખ ન મળે, અહીંથી તારી ટ્રાન્સફર થાય પણ તારા નામે જે છે એ તો બધું. આપઘાત એ મોટો ગુનો છે. બહુ જ એ પ્રોબ્લેમ થઈ જાય તો ઊંઘની ગોળી લઈને સુઈ જવું, બહાર કઈક એવું ચાલ્યા જવું શાંત જગ્યાએ. મૃત્યુ નો સ્વીકાર કરવાથી કર્મ કોઈની શરમ રાખતું નથી. કર્મ કોઈની શરમ રાખતું. માટે આપઘાત એ એનાથી મોટો ગુનો છે. માટે આપઘાત કરવો સહન ન થાય એવું બને, અસહ્ય થઈ જાય તો એ ડાક્ટરે કે મને સારું ઇન્જેક્શન આપી દો, 4 કલાક 6 કલાક ઊંઘી જાઓ. આઈડિયલ નથી હો, પણ આપણા માટે તો હજુ કે એટલો હજુ આપણા માઇન્ડ પર કંટ્રોલ ન હોય. બહુ જ મોટું દુખાવે અને આપણા પર બિલકુલ અસર ન થાય એટલી બધી આપણી હજુ ક્ષમતા નથી, પણ ધીમે ધીમે કેળવવી. તે કહીએ જ્ઞાની દશા. આપણે કેટલામું પાનું છે? 168. આત્મજ્ઞાન પ્રાપ્ત થયાના ની કસોટીઓ, 9 કસોટીઓ છે. એટલે પોતે પોતા પર લગાડવી કે હું એમ માનું છું કે હું આત્મજ્ઞાની છું, તો આવું બધું મારામાં છે, તો મારામાં આત્મજ્ઞાન હોવું સંભવે છે. માટે આગળ કીધું તે કહીએ જ્ઞાની દશા. If these criteria are fulfilled, then only you are a really self-realized soul. Otherwise, it is your imagination, or because of punya, or because of lots of advertisement, or maybe by hook or crook, you are believed by couple of hundreds of people to be an enlightened soul. But truth remains what it is. પચાસ વર્ષથી તમારા બાપુજીએ ઘરેણા મૂકી રાખ્યા હતા અને કીધું કે ભાઈ તમારે કોક વાર મુશ્કેલી પડે તો એનો ઉપયોગ કરજો. એમાં આવી ગયું શું કે 2 કે 3 પેલા સોની એક ખોટા મૂકી દીધેલા. બજારમાં જાઓ ને કહો કે ભાઈ આ લો, અમારા બાપાએ કીધું આટલાને પૈસા આપી દો, આટલા લખે. આજનો ભાવ છે ગણીને એ નો આપે. એ તો એક એક ને કસે, એક એક ને કસે. માટે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. લોક કોઈ ભલો થવાનો આપણે પોતાની કસોટી કરવી હોય ત્યારે સ્ટ્રિક્ટ થવું, અને બીજાની કસોટી કરવી હોય ત્યારે સ્ટ્રિક્ટ તો થવું, પણ એટલા બધા સ્ટ્રિક્ટ થવાની જરૂર નથી.
બીજાને માટે તમે ઉદાર થાઓ અને પોતાના માટે પોતાની ભૂલ થાય તો તરત, અને બીજાની હોવાથી કે ભાઈ ખ્યાલ રાખજો, ખ્યાલ રાખજો, આવું ખ્યાલ રાખજો. ભગવાને તિતિક્ષા નામનું તપ કર્યું છે. ભગવાને બીજા પણ કહે છે બાહ્ય તપ, અંતર તપ, 6 અને 6 12 પ્રકાર. તે ઉપરાંત મુનિઓને માટે તો બહુ કહ્યા છે, પણ અત્યારે એ પ્રયોજન નથી. અત્યારે સમય આપણને રોકે છે. માટે આપણને જો જગત પ્રત્યે મોહ ન હોય ને આપણને એઠવટ લાગતું હોય અથવા સ્વપ્ન સમાન લાગતું હોય તો આપણને જ્ઞાન થયું છે. આપણને એટલે XYZ ને, એને માટે અલૌકિક પ્રેઝન્ટેશન શ્રી સમયસાર ના નિર્જરા અધિકારમાં ભગવાન અમૃતચંદ્રદેવની ટીકામાં લખ્યું છે. કોક વાર વાંચવું, ગુરુગમથી વાંચ્યા, એમને એમ ન વંચાય. માન્યાન પ્રાક્ષે. અત્યારે અહીંયા રાયપુર છે ને, રાયપુર મધ્યપ્રદેશમાં, એનાથી આમ 50 કેટલા હશે, 30-40 50 કિલોમીટર જે હશે. વિલાસપુરના રાજા હતા. વિલાસપુરના રાજા હતા આચાર્ય અમૃતચંદ્ર ભગવાન. એ કહે છે માન્યાન પ્રાક્ષે. જો તારે આ દુનિયામાં કોઈને પૂછવા જવું પડે કે મને આત્મજ્ઞાન થયું છે કે નહીં, તો તને હજુ આત્મજ્ઞાન થયું નથી. બસ સમય થઈ ગયો. રાડ પડે રજપૂત છુપે નહીં, ચંદ્ર છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નયન છુપે નહીં, જોગી છુપે નહીં, ભભૂત લગાયો. આવો સત્યાર્થ માર્ગ જ્ઞાની ભગવંતોનો આપણે સમજીએ, આપણે શ્રદ્ધીએ, આપણે અભ્યાસ કરીએ અને એમની આજ્ઞાને માથા ઉપર ચડાવીએ તો જેટલું સુખ મળે એટલું અત્યારે આખી દુનિયાના બધા માણસો પાસે જેટલી વસ્તુઓ છે એટલી વસ્તુઓથી પણ વધારે સુખ છે, એનાથી ઘણું વધારે. આવી જ્ઞાની પુરુષોની વાત સાંભળીને આપણે એમનામાંથી પ્રેરણા લઈએ અને આપણા પ્રત્યેક ક્ષણને સદુપયોગમાં વાળીએ. બીજું ન કરી શકીએ તો સારા પુસ્તકો વાંચીએ, ગરીબોની સેવા કરીએ, દર્દીઓની સેવા કરીએ, પક્ષીઓને ઝાર આપીએ, ગાય ભેંસ એવાને ઘાસ વગેરે મળી રહે એવું કરીએ. અને ગરીબો, તમારી ગાડીની અંદર બિસ્કિટના પેકેટ રાખવાના જ, ભલે નાના નાના રાખો. અને 4 પગ રેગડી ગાડી ઊભી રહે છે ને, અને પેલા આવે છે ને આમ લૂછવા વાળો, પછી સાહેબ સાહેબ એ એમ કહેવા આવ્યો છે કે હું પણ તમારા જેવો જ પહેલા હતો, પણ મેં કોઈને કંઈ આપ્યું એટલે આજે મારી આ સ્થિતિ. એટલે યાદ રાખજો કે જો તમે પણ આમ ને આમ જ ગયા તો પણ ઇન્ટરચેન્જ માટે આપણે ખૂબ ભાવપૂર્વક ભગવાનમાં શ્રદ્ધા રાખીને, જ્ઞાનીઓની આજ્ઞા માનીને જીવનને દિવ્ય બનાવીએ, આનંદમય બનાવીએ, શાંત બનાવીએ, પ્રબુદ્ધ બનાવીએ અને અલ્પકાળમાં પરમાત્મા પદને પ્રાપ્ત કરીએ એવી પ્રાર્થના સહિત સદગુરુ દેવકી પરમ કૃપાળો દેવ પાર્શનાથ ભગવાન સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સત.